શ્રીલંકામાં ભારતનો ઓડીઆઈ સિરીઝમાં ફ્લોપ શો જોવા મળ્યો અને ભારત 2-0થી સિરીઝ હારી ગઈ છે. જી હા મિત્રો, કોણે વિચાર્યું હતું કે ભારતની ટીમ શ્રીલંકા જેવી ટીમ સામે ઘૂંટણીએ પડી જશે અને જે ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, રિષભ પંત જેવા ધાકડ બેટ્સમેન હોવા છતાં ભારતની ટીમ 138 રનમાં ઓલ આઉટ થઈ જશે. ભારતની પહેલી બે ઓડીઆઈ તો ભારતના બેટિંગનો ફ્લોપ શો જોવા મળ્યો, પણ ભારતની નિર્ણાયક ત્રીજી વનડેમાં પણ ભારતના મધ્યક્રમના બેટ્સમેનોનો ફ્લોપ શો જોવા મળ્યો. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલું બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીલંકન ટીમે 50 ઓવરમાં 249 રનનો ટાર્ગેટ ભારતની ટીમને આપ્યો હતો અને ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતની ટીમ રોહિત શર્મા અને શુભમન ગિલ આ બંને બેટ્સમેન બેટિંગ કરવા ઉતર્યા હતા, પણ જેવી રોહિત શર્માની વિકેટ પડી એ પછી તો ભારતીય આખી ટીમનો ધવડકો થઈ ગયો. રોહિત શર્મા 35 રન બનાવી આઉટ થઈ ગયા, શુભમન ગિલ 6 રન, વિરાટ કોહલીના 20 રન અને એ પછી તો એક પણ ખેલાડી પીચ પર ટકી ના શક્યા. શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર કોઈ પણ બેટ્સમેન શ્રીલંકાના સ્પિનરોની આગળ ચાલ્યા જ નહીં અને ભારતની આખી ટીમ 138 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. માત્ર 26 જ ઓવરમાં ભારતની ટીમ પૂરેપૂરી 50 ઓવર પણ ના રમી શકી અને શ્રીલંકા 27 વર્ષ પછી ઓડીઆઈ સિરીઝ ભારતને હરાવ્યું છે. આ સિરીઝ તો ભારતના હાથમાંથી ગઈ, પણ આવનારી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન ટ્રોફી ભારત શું આ જ ટીમ ભારતનું આવું પ્રદર્શન જોવા મળશે? જો આ ભારતના ખેલાડીઓનું ફોર્મ પાછું નહીં આવે તો ગંભીરની આ ટીમ ઘણી મુશ્કેલીઓ થવાની છે. ક્રિકેટ પ્રેમીઓનું કહેવું છે કે આવનારી મેચોમાં ભારતીય બધા ખેલાડીઓનું ફોર્મ પાછું આવી જાય અને વિરાટ કોહલી, કેએલ રાહુલ, શુભમન ગિલના બેટથી રન જોવા મળે તો શું ભારતની આગામી ચેમ્પિયન ટ્રોફીમાં ગૌતમ ગંભીર પ્લેઇંગ 11માં બદલાવ કરશે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દેજો, કારણ કે આવી ક્રિકેટને લગતી વિડીયો ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.